કાર્યકર્તાઓને વિશ્વાસ અપાવું છું, ક્યાંય પણ પૂર્વગ્રહ વગર આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધારે મજબૂત બને. બુથ સુધીનું પ્લાનિંગ એ સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કરીએ અને 2017ની ચૂંટણીમાં વિજયભાઈ આમ તો મારી કારકિર્દીના સાક્ષી રહ્યા છે. અહીંયા મારા પૂર્વ પ્રમુખો શંકરભાઈ, પ્રદીપસિંહજી, વિમલભાઈ બધા બેઠા છે. બાપુ પણ પૂર્વ અધ્યક્ષ થઈ ગયા છે. 27 વર્ષથી જાહેર જીવનની મારી કારકિર્દીના સૌરાષ્ટ્રના કાર્યકર્તા હોવાના નાતે વિજયભાઈ સાક્ષી રહ્યા છે. નાનેથી મોટો થતા મને જોયો છે. આટલી નાની ઉંમરે આટલી મોટી જવાબદારી જ્યારે મારા પર વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટી આપી છે, ત્યારે હું એટલું કહીશ કે 2017ની ચૂંટણી કે ભારતીય જનતા પાર્ટી વધારે સંગઠન મજબૂત બનાવી અને તમામ અમારા સીએમ સાહેબ નીતિનભાઈ, અમિતભાઈ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ તમામના માર્ગદર્શન લઈ, એમના અનુભવનો લાભ લઈ અને આગળ ઉપર પ્રજાનો વિશ્વાસ જે સંપાદન ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે એ પુનઃ સંપાદન કરીશું.